તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના બજેટ ઉપર સૌની નજર। જી હા મિત્રો, ગુજરાતના બજેટની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તેના વચ્ચે આજે બપોર વચ્ચે સૌથી મોટી બેઠક યોજાવાની છે। ત્યારે મિત્રો, જો તમને બજેટને લઈને એવું હોય કે બજેટ તો 2026નું જાહેર થઈ ચૂક્યું છે, તો મિત્રો એ ભારતનું બજેટ હતું। ગુજરાતનું બજેટ જાહેર થવાનું બાકી છે, એટલે કે કેન્દ્ર સરકાર, ભારત સરકારે બજેટ 1 તારીખે રજૂ કરી દીધું છે, પરંતુ હવે ગુજરાત સરકાર પોતાનું બજેટ રજૂ કરશે અને એની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તો ગુજરાતનું બજેટ આગામી 18 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં બપોર વચ્ચે રજૂ કરવામાં આવશે, એટલે કે આવનારી 18 તારીખે ગુજરાત રાજ્યનું બજેટ જે છે તે કનુભાઈ દેસાઈ સતત 5મી વખત રજૂ કરવાના છે। તેની વચ્ચે મિત્રો, જો તમને એવું હોય કે ભારતનું બજેટ જાહેર થઈ ચૂક્યું હશે, ગુજરાતના બજેટમાં સેમ વસ્તુ હશે, તો એવું નથી। ગુજરાત સરકાર પોતાનું અલગ બજેટ રજૂ કરે છે અને ગુજરાતના બજેટથી ઘણા બધા લોકોને જે છે તે ખાસ કરીને આશાઓ છે। આ બજેટમાં ખાસ કરીને માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે મોટી જાહેરાતો થવાની અપેક્ષાઓ છે। આ ઉપરાંત વિવિધ સરકારી નિગમો જેવા કે જીએમડીસી અને મહિલા આયોગના વાર્ષિક અહેવાલો ઉપર પણ ગૃહના ટેબલ ઉપર મૂકવામાં આવશે। 18 તારીખે આ બજેટ રજૂ થવાનું છે, તે લઈને આજે બપોરે અને મોટી બેઠક બોલાવવામાં આવવાની છે, કારણ કે મિત્રો 18 તારીખે બજેટ રજૂ થાય પહેલાં શું પ્લોટિંગ કરવાની છે, બજેટને લઈને મિત્રો શું મોટી જાહેરાતો થઈ શકે, તેના માટે આજે બપોરે મિત્રો જે છે તે નાણામંત્રી સહિત અને મુખ્યમંત્રી સહિત મોટી બેઠક જે છે તે બોલાવવામાં આવશે। તો મિત્રો, જે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે તેનાથી આપણી કેટલી આશાઓ છે? શું નવું બજેટમાં જાહેર થઈ શકે? કયા કયા લોકોને ફાયદો આવી શકે તેના વિશે વાત કરીએ તો વર્ષ 2026નું જે બજેટ મિત્રો હવે ગુજરાતનું 18 તારીખે જે રજૂ થવાનું છે, તેના ઉપર 7થી 8 જેટલા નવા વિધેયકો રજૂ કરવાની તૈયારી છે। સૌથી પહેલાં તો મિત્રો, ખેડૂતોને એવી આશા છે કે જેવી રીતના રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકાર ત્યાંના ખેડૂતોને 2000ની બદલે 4000ના હપ્તા આપે છે, તો આ વખતે બજેટમાં ગુજરાતના ખેડૂતોને ભેટ મળી શકે, કારણ કે ખેડૂતો ઘણા સમયથી માંગણી દર્શાવી રહ્યા છે। ત્યારે ગુજરાત સરકાર આ બજેટમાં ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા વધારો કરી શકે તેવી એક બધાય લોકોની આશા છે। બીજા નંબરે મિત્રો, સરકાર જે છે તે ખાસ કરીને ખેડૂતોના દેવા માફી વિશે પણ કંઈક જાહેરાત કરી શકે, કારણ કે આ વખતે ખેડૂતોએ આંદોલન કરીને પણ સરકાર ઉપર ઘણું બધું દબાણ બનાવેલું છે। તેની સાથે મિત્રો વાત કરીએ તો સરકાર જે છે તે યુસીસી સંબંધિત જે છે તે મિત્રો નિયમોને લઈને પણ આ બજેટ સત્રની અંદર કોઈ સંભાવના ચર્ચાઓ થાય તેવી શક્યતા। આ યુસીસી શું છે મિત્રો? જો તમને ના ખબર હોય તો યુસીસી નામનો એ